હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। પરમ દિવસે શું છે? પરમ દિવસે સાતમ, ચૈત્રી સાતમ હે। તો આજે અમે રાંધું હે, માંડો હે તવો, ચેવડાની ને લાડવાની આજે પાચમને દી કરી લઈએ છીએ તો, ને કાલે પછી પૂરીને થેપલા જઈએ, બીજું કંઈ નવીન કરવું હોય મીઠાઈ તો રહીએ। અમારા પરમભાઈ મમરા સારે છે એની મમ્મી ભેગા એનો જારો લઈને બાર ચૂલે લીધું હે, બધું કરવામાં ગેસ તો ખૂટે નહીં। કાંઈ તેલ મૂકી દીધું હે તો પેલા બી તરી લઈએ, ફરાળમાં કોઈને ખાવા હોય પેલા બી તરી લઈ ચેવડા માટે। બીમાં ચેવડાનો મસાલો ને મીઠું ને બધું મિક્સ કરી લીધું છે। મમરા સારી લીધા છે, હવે એમાં મસાલો ભેળવે છે હર્ષદભાઈ અમારા। મસાલો નાખી દીધો છે, ચેવડાનો મસાલો છે, મીઠું છે, હળદર છે, ચટણી છે, બધું ધાણા જીરું છે, મિક્સ કરી દીધું। મમરા વઘારીએ ને આમાં, એટલે આપણે ક્યારે વઘારીએ, ડાયરેક્ટ આમાં જ કરીએ। તેલ આમાં બધું ગરમ ફટાફટ નાખશું એટલે આમાં થઈ જાય। બસ લીમડો નાખીએ, આગળ જો બધા લીમડો નાખી રહી મારે ડીશ નાખજો, એમાં રાખી આમાં કેમ ડીશ નાખે? પછી કારામાં રાખી લીમડો એનું પરવાટ કો નાખી દેવાનું। પવા કરી લઈ પરમ વાઈટ કલર આવજે પવા ખાવા હોય આ પરવાટ છોડી દે એટલે પરમ ને હું સિંદર તું હાલો હવે ભૂંગળી ધરી લઈ અને છેલ્લે ભૂંગળી રાખી નકર પછી મસાલો બધો લઈ લે ખવાઈ જાય તો નોખી ચેવડો બનાવી લીધો। હવે આ કાલ ઘઉં જોયા હતા, નવા ઘઉં અને ગણપતિ બાપાને લાડવા બના ના પર પીંડિયા વાળીને તૈયાર કરી લીધા છે। હવે પીંડિયા તરી લઈએ, તેલ આવી ગયું છે, પેલા સાયણા ભરી લઈએ જારામાં। તરેલા પીંડિયાને થોડા થોડા ખાંડી નાખી એટલે મિક્સરમાં પછી હેલારીએ ભૂકો કરવો। આ જોઈ લે મારે વરવાઈગણું આવ્યા છે, વરવાઈગણું જતા એ કેવું લાગે? અંદર ઘીમાં ગુંદ તરી લીધો છે લાડવામાં નાખવા, અને આ ભૂકો થઈ ગયો છે। હવે લાડવાનું શું કહેવાય, પાઇટ મૂકી દઈ। હર્ષદભાઈ ગુંદ ખાંડે છે, મોટો મોટો હોય નકર તો લાડા માડા થોડો થોડો ખાંડી નાખી।
હાલો હવે કામ ટ્રાન્સફર કરી દીધું છે આને થોડોક મોકો એને આઈટમમાં દેવો ઘી ગરમ કરી દીધું પલમભાઈ ને બાલ મંદિરનો સમય વધતો જાય છે 3 કલાકમાંથી 4 કલાક થઈ છે એને જે લઈ જાય હાલો હર્ષદે પેલો ગણપતિ બાપાનો લાડવો બનાવી નાખ્યો વાઈટ કામ ઠપકાર ગણપતિ બાપાનો લાડુ ટકો લાડવો પરમભાઈ ટિફિનમાં ખાવા માંડ્યા છે ટિફિન ભરી લીધા ને બે પરમ પેક કરી દઈએ એમ કીડ્યું ના જાય પરમભાઈ મારે હથવારો કરાવે તો આજે છે સાતમનો રાંધવાનો બીજો દિવસ એમ તો છઠ છે રાંધણ છઠ છે અમે કાલે પાંચમનું રાંધવાનું ચાલુ કરી દીધું કાલે લાડવા કર્યા ને ચેવડો કર્યો ને આજે થેપલા પૂરીને થોડા ખાખરા કરી નાખીએ તો અટાણ વાગી ગયા છે 4 તેલ મૂકી દીધું છે ચૂલે અને હવે પહેલાં થોડીક ચણાની દાળ તળવાની છે તો તરી લઈએ ચેવડામાં નાખવા ને પછી ચાલુ કરીએ દાળ બપોરે પલાળી દીધી હતી 2 કલાક પલરી પોચી થઈ ગઈ હતી હવે એને તરી લઈએ તેલમાં એટલે અસલ ઓલી દાળ થઈ જાય તૈયાર આવે મસાલા દાળ તૈયાર કરવી છે પૂરી અડધી વણાઈને તરાઈ ગઈ છે આ મારા પરમભાઈની ઝીંકી મોટી એની મમ્મીની પરમભાઈ વાટકેથી કરે છે થઈ ગઈ પૂરી પરમ હજી બાકી છે ને મારે તરવાનું કામ ચાલુ છે એટલી તરાઈ ગઈ હવે થોડીક છે આવીને ડાયરેક્ટ સૈણાને ડાયરેક્ટ સાઈખી કેવી થઈ હોય એવી જ થઈ કે પરમભાઈ ખાખરામાં શેકા પાડે છે ક્યું બસ આવો આવો જય શ્રી કૃષ્ણ આવો થેપલા બની ગયા અહીંયા પૂરી બની ગયું ખાખરા કેમ છે અને લાડવા પછી આ ડબરામાં ખાખરા ભરી દીધા છે આ શું છે એટલું બધું બનાવ્યું અહીંયા ચણાની દાળ એટલું બનાવ્યું છે એટલું બધું બનાવ્યું છે તો કાલે એક જ દીનું સૈત્રી હાઈતમનું 2 દી સુધી રાંધ્યું કંઈ માંડ પીધું આ બધું બપોર પછી કરતા હવામાં પછી મારે નિશાળ હોય એટલે ના જવાય હા ભાઈ જોઈ લે દાળ હાઈતમ કરશે એવી અસર થઈ હે બહુ અસર થઈ દાળ હાઈતમ નહીં કરે દાળ હાઈતમ નહીં કરે ને ચણા પલાળી દીધા હતા સવારે હવે ને આપીને પછી વઘારી નાખ્યો ચણા કાલમાંથી શાક ચણા બફાઈ ગયા છે
વઘાર લઈ કાલ માટે. થોડાક ભેળ હાટું કાઢી લીધા હર્ષદભાઈની. અને આ થોડાક કાલ હાથ વઘારના. આ લસણ ખાંડું હે અને આ છાશમાં ચટણી પલારે. લસણ વાળી ચટણી, લસણિયા ચણા. હાલો આપણે રોટલા થઈ ગયા હે, રોટલી થઈ ગઈ હે. આ ભાઈ સાયકલ આખી આખીને બે ભાઈ ભૂખા થઈ ગયા. તો એ કે ભેળ ચાલુ કરી હે કેવી બની. અને આ ભાઈને ખજૂર ખાવો છે. બે આ વાડીએથી આવી ગયા હે. તો એમને એમ દઈ દો તમને ખોલીને ખબર ના પડે. એને બે ડાઇનિંગ ટેબલ ભાઈ તમારે. હાલો ખાઈ લઈએ હવે, આવ્યો હે તો અમને મના રહે.